લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકીના પગલે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી હતી। જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। વડોદરા આરટીઓ કચેરી ખાલી કરાવાઈ હતી। ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પણ પરત મોકલવામાં આવ્યા હતા। આરટીઓ કચેરી ખાતે બોમ્બ ડોગ સ્ક્વોડને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી। પીસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ અથવા તો એ પ્રકારની કોઈપણ બાબત જણાઈ આવેલ નથી। ટૂંક સમયમાં રાબેતા મુજબની કામગીરી ચાલુ થઈ હતી। ઈમેલની તપાસ સાયબર સેલની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। વડોદરામાં અરજદારોને હેરાનગતિ થઈ હતી। આરટીઓ કચેરીમાં બોમ્બ હોવાની ધમકીના કારણે અરજદારો અટવાયા હતા। ડીસીપી એન્ડ્રુ મેકવાન દ્વારા સમગ્ર મામલે માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શાળાઓમાં કોર્ટ પરિસરમાં પણ આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ આવી ચૂક્યા છે। ત્યારે આના મૂળ સુધી પહોંચી આ વારે ઘડીએ થતા ધમકીભર્યા મેલ મામલે અસરકારક કામગીરી થાય અને આવા બનાવોનું પુનરાવર્તન અટકે તે જરૂરી બન્યું છે। વડોદરા આરટીઓને બોમ્બ થ્રેટનો ઈમેલ મળેલો હતો, જેથી વડોદરા શહેર પોલીસની તમામ ટીમો, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, તમામ ટીમ, સાયબરની ટીમ અહીંયા પહોંચી ગયેલ અને આરટીઓનું તમામ ઓફિસીસ, કચેરી, તમામ ફ્લોરનું ચેકિંગ હાલ ચાલુ છે। અત્યાર સુધી કંઈ પણ વાંધાજનક મળી આવેલ નથી। આરટીઓ કચેરીને ઝેરી ગેસના બોમ્બથી ઉડાવવાની ધમકી મળેલ છે, જેની બીડીડીએસ ટીમો દ્વારા હાલ ચેકિંગ ચાલુ છે। કેટલા વાગે ઉડાવી દે છે, કેટલા વાગે આ કચેરી મેલ સવારે મળ્યો હતો આરટીઓ કચેરીને અને લગભગ 12 વાગ્યા સુધી બ્લાસ્ટ થશે એ પ્રકારેની એમાં વિગત હતી, પણ તેની તપાસ હાલ ચાલુ છે। ક્યાંથી આવ્યો છે? મેલનું ઓરિજિનેટર ટ્રેસ કરવા માટે સાયબર ટીમ હાલ કાર્યરત છે। જે કોઈ પણ જગ્યાએથી મેલ આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે। કેટલી ટીમો કામે લાગી હતી? એમાં સાયબર ક્રાઇમની ટીમ છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, એસઓજીની ટીમ છે, બીડીડીએસની અલગ અલગ ટીમો છે, સ્થાનિક પોલીસ છે, તમામ પોલીસની ટીમો આજ રોજ આના ઉપર કાર્યવાહી કરી રહી છે। સર, વારંવાર ધમકીભર્યા મેલ મળે છે, તમને લાગે છે આ પ્રમાણે જે સરકારી કચેરીઓ છે ત્યાં સમયાંતરે નિરીક્ષણ પોલીસ દ્વારા કરવું જોઈએ? કલેક્ટર કચેરી હોય, આરટીઓ કચેરી હોય, જે મેલ આવ્યા છે એનું તપાસ ચાલી રહી છે। અગાઉ પણ જે શાળાઓમાં મેલ આવ્યા હતા એની પણ તપાસ ચાલી રહી છે અને જે કોઈ પણ એના ઓરિજિનેટર છે ત્યાં સુધી પહોંચવા માટે ટીમો કામ કરી રહી છે। આરટીઓમાં મારો 4 વ્હીલરનો ટેસ્ટ હતો, એના માટે આવ્યા હતા અમે લોકો, પણ અંદર ગયા ત્યારે એવું જાણવા મળ્યું કે કોઈ બોમ્બની અફવા છે, એટલે બધાને બહાર કાઢી નાખ્યા। હવે અમે અનશ્યોર છે કે ક્યારે અમારો ટેસ્ટ પાછો રીશેડ્યુલ થશે। સુરક્ષા માટે સારું છે કદમ, પણ રીશેડ્યુલિંગ માટે તમારે ખાલી કન્ફર્મેશન આપવું પડે કે તમે અઠવાડિયા પછી આવો, કે તમારો આ સ્લોટ પછી ફરી પૈસા નહીં કપાય રીશેડ્યુલ કરવા માટે। આ બધું તમારે જનતાને કેવું જોઈએ બસ। અમે મારા બાબાનું પરમેનન્ટ લાયસન્સની એપોઇન્ટમેન્ટ લીધી હતી સ્લોટ પ્રમાણે, તો ટાઈમના 1 કલાક 1.5 કલાક પહેલા અહીંયા આગળ આવી ગયા હતા। અમારો 11:30નો સ્લોટનો ટાઈમ હતો અને અમને એવું કીધું કે ભાઈ અત્યારે કોઈ પેલી સ્થિતિ નથી બરાબર, એટલે બધા જ આ ટાઈમે બધા બહાર નીકળી જાઓ। પછી બહાર દ્વારા અમને બોમ્બની એક જાણે કે અફવા હોય એ રીતનું અમને જાણવા મળ્યું। એકચ્યુઅલ રીઝન સ્ટીલ વી આર નોટ અબાઉટ ટુ નો, બટ સ્ટીલ વી આર આઉટ ઓફ ધીસ આરટીઓ। મારું નામ કેતન શર્મા છે, આઈ એમ સ્ટેઇંગ એટ તરસાલી।